આજે વિશ્વ ડૉક્ટર્સ ડે છે સાહેબ. આપને અમે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ. આ ડૉક્ટર કૌશિકભાઈ શાહ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં પ્રમુખના તરીકે 6 વર્ષ સુધી ખૂબ જ સારી કામગીરી કરી છે અને ડૉક્ટર તરીકે તો ઘણી નામના એમને મેળવી છે. લિમ્કા બોર્ડમાં નામ પણ એમનું નામાંકિત થઈ ચૂક્યું છે. ડૉક્ટરની વાત કરીએ ને તો ડૉક્ટર એવી વ્યક્તિત્વ શક્તિ છે કે દર્દીના ચહેરા ઉપર આશાનું સ્મિત લાવી શકે છે. જેના માટે દરેક દર્દી માત્ર કેસ નથી પરંતુ એક જવાબદારી છે જે પોતાના આરામ કરતાં દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપે. આપ સાહેબ દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપો છો, આરામ ઓછું કરો છો. આવા તમામ આદરણીય ડૉક્ટર્સને રાષ્ટ્રીય ડૉક્ટર ડે નિમિત્તે હૃદયપૂર્વક નમન અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સમાજના સ્વાસ્થ્યને સાચા રક્ષક તમામ ડૉક્ટર્સનો આભાર માની અને આ નિમિત્તે અભિનંદન પાઠવી હું આપનો વંદન કરું છું. જય જિનેન્દ્ર. પ્રમાણે અમારી જે ફરજોમાં સનિષ્ઠ રહીએ અને દર્દીઓની ફરજોમાં પણ દર્દીઓ અમારા પાસે પરસ્પર વિશ્વાસ અને એક શ્રદ્ધાથી આવે છે તો ભગવાન ધન્વંતરી અમને એવી શક્તિ આપે કે અમે અમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે સેવા કરી શકીએ. કારણ કે આ એક અમારો વ્યવસાય એક બહુ પ્રમાણિક સમાજ સેવાનો છે. અમને ભગવાને ડૉક્ટર બનાવ્યા છે તો દર્દી જન્મે વ્યક્તિ જન્મે ત્યારે પહેલો હાથ ડૉક્ટરનો લાગે છે અને જ્યારે એનો અંત આવે છે ત્યારે છેલ્લો હાથ પણ ડૉક્ટરનો લાગે છે. એટલે અમારા વ્યવસાયને બહુ પવિત્ર માની છે અને એ પવિત્રતા જળવાઈ રહે એના માટે અમે હિપોક્રેટિક ઓથને વળગી રહી એવી ભગવાન પાસે પ્રાર્થના. તે નિમિત્તે મારા સૌ સાથીઓ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર આ બધાએ ભેગા થઈ અને મારું સન્માન કર્યું. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સન્માન માત્ર એક પ્રતિક રૂપે મારું સન્માન છે પણ આપણા સૌ ડૉક્ટર્સ મિત્રોનું સન્માન છે. અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે પોલિયો કરેક્શન અપંગોને ફરીથી આપણી સોસાયટી વચ્ચે કેમ લાવી શકાય, વિકલાંગને કેમ દોડતા કરી શકાય, કેમ કમાતા કરી શકાય એનું એક બહુ મોટું કામ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી કરી રહી છે. અને એમાં ડૉક્ટર્સનો જે સૌથી મોટો સપોર્ટ છે પોલિયો કરેક્શન સર્જરીઝ. આજ સુધી લગભગ 2000થી વધારે પોલિયો કરેક્શન સર્જરીઝ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી કરાવી ચૂકી છે.